જવાનો સમય નથી, કથા બહુ જાજી બાકી છે. હજુ તો ગોવર્ધન જ ધારણ કર્યા છે ભગવાન. તો વૈકુંઠના દર્શન કરાવ્યા છે અને પછી તો 29મો અધ્યાય હવે શરૂ થાય છે. સુખદેવજી કહે છે કે ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષ્ય રંતુમ મનશ્ચક્રે યોગ માયા મુપાશ્રિતા. જુઓ 29મા અધ્યાયમાં આપણે પહોંચ્યા છીએ અને આપણે 53મા અધ્યાય સુધી પહોંચવાનું છે, એટલે કથા હજી જાજી બાકી છે. પણ જોઈએ હરિ કરે તે મમ હિતનું, એની ઈચ્છાથી બધું થાય છે, થતું રહેશે. વસ્ત્ર હરણ લીલા વખતે ભગવાને ગોપીઓને જે રાત્રિનો ઉપદેશ કર્યો હતો અને ગોપીઓ પણ કાત્યાયની માતાજીની પૂજા કરતી વખતે ભગવાનને પતિ રૂપે પામવા ઈચ્છતી હતી. બસ એ રાત્રિ એટલે શરદ પૂનમની રાત હવે આવી પહોંચે છે અને ભગવાને કદમના વૃક્ષ નીચે જઈ રાત્રિના સમયે વેણુનો નાદ કર્યો છે અને વેણુના નાદથી આકર્ષિત થયેલી ગોપીઓ બધી દોડતી દોડતી આવે છે. પોતાના ભય સંકોચ સૌને છોડી અને કોઈ ગોપીએ ગાય દોવાની છોડી દીધી છે, કોઈ ચૂલા પર ઉકળતા દૂધને છોડી દે છે, કોઈ લાપસી બનાવી છોડે, કોઈ ભોજન પીરસવું મૂકી દે છે, કોઈ પોતાના પતિની સેવા છોડી અને ભાગે છે, કોઈ પર ચડાવે છે. અને પછી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ કરતા અક્રૂરજી ગોકુળમાં પહોંચે, નંદ બાબાને મળે. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ અક્રૂરજીનું સ્વાગત કરે છે અને સૌને ભેટે છે. અક્રૂરજી નંદ બાબાને કહે છે કે કંસ મલ્લ યુદ્ધનું આયોજન કરે છે, ધનુષ્ય યજ્ઞનું આયોજન કરે છે અને એની અંદર કૃષ્ણ બલરામને બોલાવ્યા છે, તો એમને અહીંયા મોકલો. મારી સાથે આ સોનાનો રથ છે તો એમાં તમે મારી સાથે એને મોકલો, એવો કંસનો આદેશ છે. તો નંદ બાબા તો અતિશય હરખાઈ જાય છે કે મારા દીકરાઓને કંસ રાજા બોલાવે છે, મારા દીકરાઓના પરાક્રમ કેવા હશે. નંદ બાબા બહુ મોડા છે ને ખબર નથી કે આ શું કામ બોલાવે છે. રાત્રિ પડી, અક્રૂરજી રોકાયા છે, ત્યાં એની આગતા સ્વાગતા થઈ છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ અક્રૂરજીના પગ દબાવે ત્યારે અક્રૂરજીએ કીધું કે હે કૃષ્ણ, તને ખબર છે આ કંસ શું કામ બોલાવે છે? આ તો કૃષ્ણ વંદે જગતગુરુ. ભગવાને કીધું કે નારદજી કંસને સમાચાર દઈને આવ્યા એ પછી તરત મારી પાસે આવ્યા, એટલે મને પહેલેથી જ બધી ખબર છે, તમે મૂંઝાવ નહીં. અક્રૂરજી કે તો હવે મને નીંદર આવી જશે. પછી સુતા અને બીજે દિવસે અક્રૂરજી સાથે ભગવાન જવા માટે રવાના થાય. ત્યાં નંદ બાબા અને બધા બીજા ગોવાળિયાઓ ગાડા ભરી એની અંદર માખણ મિશ્રી વગેરે ભરી અને મથુરા રવાના થાય છે. ગોપીઓ અને યશોદાને ત્યાં પોતાના પ્રાણ છીનવાતા હોય એવી દશા થાય છે. ગોપીઓ અને યશોદાએ ભગવાનને અનંત પ્રેમ કર્યો છે અને એ પ્રેમનું બલિદાન આપવું એના માટે બહુ કઠિન છે, પણ તેમ છતાં ભગવાનને કોઈ રોકતું નથી અને ભગવાન અક્રૂરજી સાથે બેસી રથમાં અને નીકળે છે. રથ આગળ ચાલતો જાય, એની ધૂળ પાછળ ઉડતી જાય છે. ગોપીઓ અને યશોદાને એમ કે હમણાં આવશે, હમણાં આવશે, હમણાં મારો કનૈયો પાછો વળી જશે. પણ એ ધૂળ જ્યાં સુધી ઉડતી દેખાય છે ત્યાં સુધી એ જોયા કરે, પણ ભગવાન પાછા વળતા નથી. અક્રૂરજી યમુનામાં સ્નાન કરી ત્યાં ચતુર્ભુજ નારાયણના દર્શન કરી, એ કથા કહી અને પછી કંસની મથુરા નગરીમાં પ્રવેશ કર્યો છે. રસ્તામાં ભગવાન ધોબીનો ઉદ્ધાર કરે, પછી દરજીએ ભગવાનની સેવા કરી તો એને અખંડ લક્ષ્મીના આશીર્વાદ ભગવાને આપ્યા છે. પછી સુદામા નામના માળી, એના ઉપર ભગવાને કૃપા કરી છે. મથુરામાં આગળ વધતા સૈરંદ્રી નામની કંસની દાસી છે, કુબજા હતી. એ કુબજાના બંને પગ દબાવીને ભગવાન એનું શરીર સીધું બનાવી અને સૌંદર્યવાન બનાવે. કુબજા ઉપર કરેલી કૃપાનું વર્ણન. અને પછી ધનુષ્ય યજ્ઞનું આયોજન જ્યાં થઈ રહ્યું હતું ત્યાં ભગવાન દોડીને પહોંચે છે. ત્યાં આજુબાજુ રહેલા બધા મલ્લોને પરાસ્ત કરી અને ધનુષ્ય યજ્ઞની સ્થાનમાં જગ્યામાં જઈ ભગવાન ધનુષ્યને ઉઠાવે છે અને એના બે ટુકડા કરી નાખે છે. હવે કંસ સાવધાન થઈ જાય છે. કુવલયા પીડ નામનો હાથી, કુવલય એટલે પૃથ્વી, અને જે હાલતો હાથી ત્યારે ધરતીને પીડા થતી એટલે એનું નામ કુવલયા પીડ. 10,000 હાથીઓનું બળ એક હાથીમાં, એના મહાવતને તૈયાર કરવામાં આવ્યો. ભગવાન અને બલરામજી આગળ વધે છે. કુવલયા પીડ હાથી સાથે ભગવાનનું યુદ્ધ થાય છે અને બે દાંત ખેંચી હાથીને સૂંઢ વડે પકડી અને જમીન પર પછાડી પરાસ્ત કરે, એનો વધ કર્યો છે. પછી ભગવાન ત્યાંથી આગળ વધે છે અને મલ્લ યુદ્ધની શાળામાં પ્રવેશ કરે છે. ત્યાં ભગવાન અને બલરામ બંને ચાણુર અને મુષ્ટિક નામના મલ્લ સાથે યુદ્ધ કરે છે.
એ યુદ્ધના અંતે ચાણૂર અને મુષ્ટિકનો ભગવાને વધ કર્યો છે. પછી ભગવાન કૂદકો મારી અને કંસના મહેલમાં ચડી જાય છે. ત્યાં કંસે પોતાની માયા દેખાડવાનું શરૂ કર્યું છે. કંસ એક જગ્યાએથી અદ્રશ્ય થઈ અને બીજી જગ્યાએ પ્રગટ થાય, બીજી જગ્યાએથી અદ્રશ્ય થઈ અને ત્રીજી જગ્યાએ પ્રગટ થાય. પણ ભગવાન કહે કે માયાપતિની સામે માયા દેખાડવી મોટામાં મોટી મૂર્ખતા છે. ભગવાન હવે કંસ તો એક જગ્યાએથી અદ્રશ્ય થતો હતો, પણ ભગવાન શ્રી કૃષ્ણ એકના અનેક થઈ ગયા છે. જ્યાં કંસ જોવે ત્યાં એને ભગવાન દેખાય છે. અને પછી તો કંસને છાતી ઉપર મુષ્ટિ પ્રહાર કરી એના જ સિંહાસન ઉપર ભગવાન પછાડે, કંસની ઉપર ચડી જાય પરમાત્મા, ગળું દબાવે અને એના બધા પાપો યાદ કરાવી કંસનો ત્યાં ભગવાને સંહાર કર્યો. આકાશ મંડળની અંદર દેવતાઓએ જય જયકાર કર્યો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. કંસનો વધ થયો છે. પછી તો ઉગ્રસેનને ગાદીએ બેસાડ્યા છે. ઉગ્રસેને કહ્યું કે કૃષ્ણ તમે જ ગાદીએ બેસો. ભગવાને કહ્યું કે અમારા પૂર્વજ યદુને શ્રાપ છે એટલે અમે ગાદીએ બેસી શકીએ નહીં. એટલે ઉગ્રસેન મથુરાની ગાદી પર બેસે છે. બલરામ અને કૃષ્ણ હવે મથુરામાં જ રહે છે, પણ નંદ બાબા વગેરે આવેલા બધા પાછા વ્રજમાં જાય છે. હવે ભગવાન અને બલરામજી બંનેના યજ્ઞોપવિત સંસ્કાર થાય છે અને પછી વિદ્યાભ્યાસ માટે સાંદીપની ઋષિના આશ્રમમાં મોકલે છે. ત્યાં સુદામા સાથે ભગવાનની મિત્રતાની ચર્ચા થાય છે અને પછી ભગવાને 14 વિદ્યામાં પારંગતતા મેળવી લીધી. એટલે સાંદીપની ઋષિએ કહ્યું કે તું મારો શ્રેષ્ઠ વિદ્યાર્થી છે, હું તને ખૂબ આશીર્વાદ આપું છું. ભગવાને કહ્યું કે માગો, જે માગો એ ગુરુ દક્ષિણામાં હું તમને આપું. સાંદીપની તો કંઈ માગતા નથી, પણ સાંદીપની ઋષિના પત્ની ભગવાનના ગુરુ માતા આવે છે અને ભગવાનને કહે છે કે કનૈયા, મારો એક દીકરો મૃત્યુ પામ્યો છે, એ તું પાછો આપી શકે? ભગવાને દયા કરી અને ગુરુ માતાને એનો મૃત પુત્ર જીવતો કરીને પાછો આપ્યો છે. ગુરુ દક્ષિણા આપી ભગવાને સાંદીપનીના આશ્રમમાંથી હવે સમાવર્તન સંસ્કાર કર્યા છે. વિદ્યા ભણીને મથુરામાં આવ્યા છે અને પછી ભગવાનને કઈ ગમતું નથી એટલે ભગવાનને નંદબાવાને માં યશોદા યાદ આવે છે, બધા વ્રજવાસીઓ યાદ આવે છે. એટલે ઉદ્ધવજીને બોલાવે છે. ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ, મારો એક સંદેશો તમે નંદ અને યશોદા માને પહોંચાડો. કહો કે કૃષ્ણને તમારા વિના ગમતું નથી. અહીંયા હાથી, ઘોડા, સ્વર્ણ બધું છે, પણ મારી ગાય નથી. અહીંયા અનેક સારંગ વગેરે વાજિંત્રો છે, પણ મારી વાંસળી નથી. અહીંયા સોના રૂપાના અનેક અલંકારો છે, પણ મારી માનો ખોડો નથી. અનેક રીતે ભગવાન ઉદ્ધવ સાથે સંદેશો મોકલાવે. ઉદ્ધવજી ગયા છે વૃંદાવનમાં. નંદ બાબાને માં યશોદાને સમાચાર આપ્યા કે કૃષ્ણ તમને સંભાળે છે. બધી ગોપીઓને જઈને ઉદ્ધવજી સમાચાર આપે. એવે સમયે ગોપીઓ એક ભમરાને ઉદ્દેશી અને કૃષ્ણને કટાક્ષમાં વચનો કહે છે, એને ભ્રમર ગીત કહ્યું છે. અને એના ઉપર એક આખો અધ્યાય છે અને એના ઉપર આપણું દેશી ભજન ઓધાજી મારા વાલાને વઢીને કહેજો. શ્લોક દ્વારા ગોપીઓ તો કહે છે કે હે ઉદ્ધવ, આ કૃષ્ણ તો એક ભમરા જેવો છે, એક ફૂલમાંથી રસ લઈ લીધો, હવે બીજા ફૂલમાં રસ લેવા બેસી ગયો છે. એને કહેજો કે અમે એને કોઈ સંભાળતા નથી, અમને છોડીને નીકળી ગયો, પાછો વળ્યો નથી, એને સમાચાર પહોંચાડજો. ગોપીઓનો સંદેશો લઈ ઉદ્ધવજી પાછા આવે છે અને ભગવાનને વ્રજવાસીઓનો સંદેશ, ગોપીઓનો સંદેશ સંભળાવે છે. અને પછી ભગવાન પાંડવોના હિત માટે અક્રૂરજીને હસ્તિનાપુર મોકલે છે, એની કથા છે. પછી બલરામ ઉદ્ધવની સાથે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ઘરે આવે છે, એક એની કથા છે. કંસની 2 પત્નીઓ હતી. કંસની 2 પત્નીઓ હતી. એકનું નામ હતું અસ્તિ અને એકનું નામ હતું પ્રાપ્તિ. એ પછી જરાસંઘની દીકરીઓ છે. હવે એ બંને વિધવા થઈ એટલે જરાસંઘને ગમ્યું નહીં, એટલે જરાસંઘે મથુરા ઉપર ચઢાઈ કરી. 23 અક્ષૌહિણી સેનાને લઈ અને જરાસંઘ મથુરા પર આક્રમણ કરે છે. અક્ષૌહિણી સેનાનું માપ શું છે? એક અક્ષૌહિણી સેનાની અંદર 25,000 હાથી હોય,
25,000 ઘોડા, 25,000 રથ અને 75,000 સૈનિક હોય એને એક અક્ષોહિણી સેના કહેવાય. આવી 23 અક્ષોહિણી સેના લઈને જરાસંઘે મથુરા પર આક્રમણ કર્યું. ભગવાને એ બધી સેનાનો નાશ કર્યો, જરાસંઘને છોડી દીધો. વળી જરાસંઘ આવ્યો, આવીને વળી આક્રમણ કરે, વળી ભગવાન સેનાનો નાશ કરે, વળી એને છોડી દે. 17 વખત ભગવાને જરાસંઘને છોડી દીધો છે. 18મી વખત ભગવાન ભાગ્યા છે. 18મી વખત જરાસંઘે મોકલેલો કાળ યવન આવે છે અને કાળ યવને આખી મથુરા નગરીમાં ઘેરો ઘાયલો. ભગવાને વિશ્વકર્માને બોલાવ્યા, હે વિશ્વકર્મા આવો અને ભારતના પશ્ચિમ કાંઠા ઉપર, દરિયા કાંઠા ઉપર સુંદર નગરીનું નિર્માણ કરો. એટલે વિશ્વકર્માજીએ અદ્ભુત એવી સોનાની આખી નગરી દરિયાના કિનારે બનાવી. ભગવાને બધા મથુરા વાસીઓનું સંકર્ષણ કરી અને સૌને એ સોનાની નગરી દ્વારિકામાં સ્થિર કર્યા. પછી ભગવાન ત્યાંથી ભાગે છે, જરાસંઘની પાછળ થાય. ભગવાન પોતાના નેત્ર દ્વારા અગ્નિ જ્વાળાઓ છોડી અને કાળ યવનને ભસ્મ કરી અને આવી જાય છે ભાગીને દ્વારિકામાં. ત્યાં દ્વારિકા નગરીના ભગવાન હવે રાજા બને છે. બોલીએ દ્વારિકાધીશ કી. ભગવાન દ્વારિકાના રાજા બન્યા છે. હવે આવ્યો ભગવાનના બલરામજીના બધાના લગ્નનો સમય. બલરામજી માટે એક કન્યા છે રેવતી. રેવતી સાથે બલરામજીના લગ્ન થયા છે. આની પાછળ બહુ રોચક કથા છે કે રેવતીના બાપાને એના લગ્નની ચિંતા બહુ. રેવતી છે ને ઊંચાઈમાં બહુ મોટા હતા, એટલે એના જેટલો ઊંચો કોઈ મૂર્તિઓ મળતો નહોતો, એટલા ઊંચા રેવતી. એટલે બાપાને ચિંતા થઈ કે આ મારી દીકરી ના કોઈના લગ્ન થશે કે નહીં, મારી દીકરી ક્યાં વડાવી, એને યોગ્ય કોઈ મૂર્તિઓ નથી. એટલે એને ક્રોધ આવી જાય. ક્રોધ આવે ને એટલે રેવતીને લઈ અને જાય બ્રહ્મલોકમાં, સત્યલોકમાં જઈ બ્રહ્મલોકમાં જઈને ત્યાં બ્રહ્માજીને કહે છે કે હે બ્રહ્માજી, તમે મારી દીકરીને કેવી બનાવી કે એના યોગ્ય કોઈ મૂર્તિઓ મળતો નથી. એને જવામાં 42 લાખ વર્ષ લાગ્યા. 42 લાખ વર્ષ જવામાં ને એટલા જ આવવામાં. બ્રહ્માજી કહે છે કે તમારે અહીં આવવાનું લખેલું હતું, અહીંયા આવી ગયા એટલે ઘણું. હવે પાછા પહોંચશો ને તો મૂર્તિઓ તૈયાર હશે. એટલે પાછા જાય છે. અત્યારનું વૈજ્ઞાનિકો દ્વારા શોધાયેલું એક રોકેટ કલાકના 48,000 કિલોમીટરની ઝડપે હાલે. ઈ રોકેટ અહીંથી છૂટે ને એટલે એને ખાલી ધ્રુવના તારે પહોંચવું હોય ને તો 42 લાખ વર્ષ લાગે. આ તો સત્યલોક બ્રહ્માજીનો લોક, કેમ પહોંચે? એટલે જ્યારે રેવતી અને એના બાપા બે ધરતી પર પાછા આવ્યા ત્યાં તો બલરામજી તૈયાર હતા. બલરામજીની પણ ઊંચાઈ એવડી. એટલે બલરામ અને રેવતીના લગ્ન થયા છે. આવી કથા છે. અને આની પાછળનું એક કારણ છે, વિજ્ઞાન બહુ મોટું છે કે સત્યલોક સુધી પહોંચવા માટે લાગતો સમય ભાગવતમાં લખેલો છે. એવે સમય થોડી કોઈ ટેકનોલોજી હતી, તેમ છતાં આપણા ઋષિ મુનિઓ એની જ્ઞાનની ઇન્દ્રિયોથી આ બધું પામી ગયેલા. અત્યારનું વિજ્ઞાન તો તુચ્છ છે, તણખલા જેવું કહેવાય. એટલા સંશોધનો. વિચાર કરો કે અમેરિકાની અંદર નાસા નામની વિજ્ઞાનની કંપની છે, એ પોતાના મોટા મોટા ટેલિસ્કોપ મૂકી અને નક્કી કરે કે આજે ચંદ્રગ્રહણ ને સૂર્યગ્રહણ થવાનું છે. જ્યારે આપણું 80 રૂપિયાનું પંચાંગ કહી દે કે આદિએ ચંદ્રગ્રહણ છે, આટલા વાગે ચાલુ થાય, આટલા વાગે પૂરું થાય. એટલું ગહન શાસ્ત્ર આપણું છે. બસ સાચી રીતે એને સમજવાની જરૂર. તો આ કથા દ્વારા જ્ઞાન વિજ્ઞાન જે આપણા શાસ્ત્રની અંદરનું છે એને સમજી શકાય. બલરામ અને રેવતીના લગ્ન થયા અને હવે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમિણીના વિવાહનો સમય. વિદર્ભ દેશનો રાજા હતો ભીષ્મક. એને એક દીકરી અને 5 દીકરા. રૂકમી, રૂકમાં રથ, રૂકમાં માલી, રૂકમાં કેશ અને રૂકમાં બાહુ, આવા 5 દીકરા અને એક દીકરી, એનું નામ રૂકમિણી. રૂકમણીએ તો બાળપણથી જ ભગવાન શ્રી કૃષ્ણના ગુણગાન સાંભળેલા, એટલે એ તો મનથી જ ભગવાનને વરી ચૂક્યા છે. જુઓ, રૂકમિણીજીએ ભગવાનને ક્યારેય જોયા નથી કે ભગવાને રૂકમિણીજીને ક્યારેય જોયા નથી. તેમ છતાં એકબીજાને પ્રેમ કરે છે. કેનાથી? ગુણથી. મા બાપે પોતાની દીકરીના લગ્ન કરવા મૂર્તિઓ જોઈને,
એના ગુણ જોઈને લગ્ન કરી દેવા, પૈસા જોઈને લગ્ન ન કરવા કે જેથી મૂર્તિયા પાસે પૈસા નહીં હોય તેથી દીકરી આવી જાય વાંધે બેહવા. એટલે મૂર્તિઓ જોઈ અને લગ્ન કરવા, વરમાંથી ઘર થાય. ગુણ જોઈને દીકરી વડાવવી, પૈસા જોઈને દીકરી ન દેવી. અહીંયા રૂકમિણી અને કૃષ્ણ એકબીજાના ગુણ સાથે પ્રેમ કરે છે. એટલે રૂકમિણીજીએ સુદેવ નામના બ્રાહ્મણને બોલાવ્યા અને કીધું કે જાઓ દ્વારકાધીશને મારો સંદેશો પહોંચાડો. રૂકમિણીજીએ 7 શ્લોકની અંદર એક પત્ર લખ્યો છે. સુદેવ નામના બ્રાહ્મણ રવાના થયા, દ્વારિકા ગયા, ભગવાને સ્વાગત કર્યું અને સુદેવ બ્રાહ્મણે કહ્યું કે હે દ્વારકાધીશ, તમારા માટે એક પત્ર, એક સંદેશો છે જે તમે સાંભળો. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાંતે નિર્વિશ્ય કર્ણ વિવરૈર હરતોંગ તાપમ રૂપમ દૃશામ દૃશ્યમતામ અખિલાર્થલાભમ ત્વયચ્યુતા વિશતિ ચિત્રમ પત્રપમ. રૂકમિણીજી કહે છે કે હે નારાયણ, શ્રુત્વા ગુણાન, મેં તમારા ગુણોને સાંભળ્યા છે. ભુવન સુંદર, ત્રણેય ભુવનમાં તમારાથી સુંદર કોઈ નથી. નિર્વિશ્ય કર્ણ વિવરૈ, તમારા ગુણો સાંભળી અને મારા દુઃખ, તાપ, સંતાપ, ચિંતા, વ્યગ્રતા, ઉગ્રતા બધું દૂર થઈ ગયું છે. રૂપમ દૃશામ દૃશ્યમતામ અખિલાર્થલાભમ, અખિલ જગતની અંદર તમારા સમાન કોઈ નથી. ત્વયચ્યુતા વિશતિ ચિત્રમ પત્રપમ, હું મારા પત્રની અંદર તમને લખીને આ મોકલું છું. બીજા શ્લોકમાં રૂકમિણીજીએ ભગવાનના વખાણ જ કર્યા, ત્રીજામાં પણ એ જ. અને છેલ્લા શ્લોકોની અંદર રૂકમિણીજીએ કીધું કે મારો મોટો ભાઈ છે રૂકમૈયો, એ એવું ઈચ્છે છે કે શિશુપાલ સાથે મારા લગ્ન થાય, પણ મને એ ગમે એમ નથી. મારે શિશુપાલ સાથે પરણવું નથી. હું તો મનથી તમને વરી ચૂકી છું. હે ભગવાન, અમારે ત્યાં એવો નિયમ છે કે લગ્ન પહેલા કન્યા માં જગદંબા પાર્વતીના દર્શન કરવા જાય. એ પાર્વતીનું મંદિર અમારા ઘરથી થોડુંક છેટું છે, ત્યાં હું દર્શન કરવા જઈશ. એવે સમયે હું એવું ઈચ્છું છું કે તમે ત્યાં જ આવીને મારું હરણ કરી જાઓ. આવું 7 શ્લોકમાં રૂકમિણીજી બધું સમજાવી દીધું, એડ્રેસ સહિત. આ બાજુ શિશુપાલની જાન આવી છે. શિશુપાલની જાન આવી, રૂકમૈયો બહુ રાજી છે કે મારી બેન બરાબર ઠેકાણે પડે છે. પણ રૂકમિણીજીને જવાનું થયું માં ભવાનીના દર્શને. ત્યાં રૂકમિણીજી પોતાની સખીઓની સાથે માં જગદંબા પાર્વતીના દર્શનાર્થે જાય છે. ત્યાં સૈનિકોનો પહેરો છે. રૂકમિણીજી માં જગદંબાના મંદિરમાં જઈને પ્રાર્થના કરે. જેવી પ્રાર્થના જગદંબા સીતાજીએ રામને પામવા માટે કરેલી. જય ત્રીજી ગાડી. જય જય ગિરિવર રાજ કિશોર, સ્તુતિ કરે. હે માતાજી, એવી કોઈ દયા કરો કે જેથી ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સમયસર પહોંચી જાય. શિશુપાલ સાથે લગ્ન કરવું એના કરતા તો હું આત્મહત્યા કરવું વધારે પસંદ કરીશ. માટે હે જગદંબા, તમે કરુણા કરો. એવે અને ત્યાંથી ધીમા પગલે હાલતા થાય છે. ધીમે ધીમે માતાજીના મંદિરના પગથિયા ઉતરે છે કે કૃષ્ણને આવવામાં થોડું ઉતરી જાઉં તો પસ્તાવાનો પાર ન રહે. એટલે ધીમે ધીમે પગથિયા ઉતરે છે. એવું લખ્યું છે સુખદેવજીએ કે જે સ્ત્રી ગર્ભ ત્યાં ઉતરે છે. ઉતરતા ઉતરતા રૂકમિણીજી મનમાં પ્રાર્થના કરતા જાય, હે કૃષ્ણ જલ્દી આવો છે. મનમાં માતાજીને સતત અવિરત પ્રાર્થના કરે છે. અને ત્યાં શું બને છે કે જેવી રીતે અતિશય વાવાઝોડા રંગનો સોનાની ઘંટડીઓથી મઢેલો એવો ગરુડ ધ્વજ રથ લઈને આવી પહોંચ્યા. એ રથ જોવામાં બધા સૈનિકો મગ્ન બની ગયા. રૂકમિણીજીનો હાથ પકડી રથમાં બેસાડી અને પૂરપાટ વેગે રથને દોડાવી મૂકે છે. ઓલા બધા રથ જોતા રહી ગયા. ઓલા સૈનિકો બધા ફાફડા થઈ ગયા. શું કરવું હવે? દોડીને ગયા છે ક્યાં? શિશુપાલ પાસે પહોંચી ગયા. શિશુપાલને જઈને કીધું,
કન્યાનું હરણ થઈ ગયું. વરરાજાને જેમ થોડું કહેવાય, કન્યાનું હરણ થાય તો એના માવતર પાસે જવું પડે. આ બધા કહે કે ત્યાં ગયા શું કામ થાય, એને જલ્દી સામાન પેક કરીને નીકળવું હોય તો નીકળી જાય. કે અટાણ સુધી એકલો હતો તો બધા માથાકૂટ કરી લેતો, પણ હવે ઘરના ભેગા છે અને બાબાઈઓ સામે આવે છે. ભગવાન એને મારતા નથી, પકડીને અડધો ટકો કરી નાખે, અડધી મૂછ કાઢે ને અડધી દાઢી કાઢીને આવો વિચિત્ર વેશ કરી અને એને ભગવાને પૂરપાટ વગે ભગાડ્યો છે અને પહોંચી ગયા પોરબંદર થી આગળ માધવપુર ગામ. આજની તારીખે ભગવાનના વિવાહનો ઉત્સવ ત્યાં માધવપુરમાં ઉજવાય. આખું ગામ ભગવાનના લગ્નનો વિધિ ઉજવે છે. ભગવાન ત્યાં પહોંચ્યા રૂકમિણીને લઈને અને ત્યાં ધામધૂમથી ભગવાનના વિવાહ થાય છે. માધવપુરનો દિવ્ય પરમાત્માનો ત્યાં લગ્નોત્સવ થયો છે. આવો 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. અહીંયા પણ એકડીય તો કેશવા વાસુદેવાય श्री द्वारिकाधीश की जय, भागवत भगवान की जय, रुक्ष्मणी नाथ की जय. ओम नमः पार्वती पतये हर हर महादेव. देवताभिवन्दनं देवार्चनं कृष्णार्चनं रुक्मिण्यार्चनम् आत्मकल्याणार्थे स्वात्माभिवन्दनमस्तं प्रक्षाल्य
नमस्कारान् समर्पयामि अतः श्रीफलं गृहीत्वा प्रदक्षिणाम् ॐ नमो भगवते वासुदेवाय इति चेतनबापु उवाच લક્ષ્મી નારાયણ
वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय द्वारकेश्वराय हरि वासुदेवाय द्वारकेश्वराय हरि वासुदेवाय विठ्ठलेश्वराय हरि वासुदेवाय विठ्ठलेश्वराय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय मथुरेश्वराय हरि वासुदेवाय मथुरेश्वराय हरि वासुदेवाय गोकुलेश्वराय हरि वासुदेवाय गोकुलेश्वराय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय मदन मोहन हरि वासुदेवाय मदन मोहन हरि वासुदेवाय ज्ञान मोहन हरि वासुदेवाय मदन मोहन हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय
वासुदेवाय